અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબડિયા સ્કૂલમાં બાળકો પાસે તગારા ઉચકાવી પુરાણ કરવામાં આવી રહ્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે। જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, જ્યાં તેમનું ભવિષ્ય ઘડાતું હોવું જોઈએ, ત્યાં જ તેમના નાજુક હાથમાં તગારા અને પાવડા પકડાવી દેવામાં આવ્યા છે। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબડિયા સ્કૂલમાં બાળકો પાસે તગારા ઉચકાવી પુરાણ કરાવવામાં આવી રહ્યું હોવાના વિડીયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબડિયા સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે કમ્પાઉન્ડમાં સાફ સફાઈ અને પુરાણકામ માટે તગારા ઉપાડવામાં આવ્યા હતા। સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે શાળાના જવાબદારો અને શિક્ષકોની હાજરીમાં જ આ બધું થઈ રહ્યું હતું। શિક્ષકો હાજર હોવા છતાં બાળકો પાસે આ રીતે વેતરું કરાવવામાં આવતા શિક્ષણ જગત પર અનેક સવાલો ઊભા થયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે। નોબડિયા શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ વિડીયો વાયરલ થયા બાદ શાળાનો સ્ટાફ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સત્તાધીશો બચાવની મુદ્રામાં આવી ગયા છે। દેશના ભાવિ નાગરિકોની અભ્યાસના બદલે મજૂરી કામ કરાવવું એ સ્ટાફ તથા પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી લાગી રહી છે।